કે શું કહેતી છે દુનિયામાં બધું મળે પણ સગુણા શું કહે છે એની માને તમે તો આખ્યાનમાં ક્યારેક હોય પણ હું અમે ગમે ત્યારે આખ્યાનમાં જ આવીને બેનું દીકરીઓ આખ્યાન જોતા ને અમે કેવી છીએ આ દીકરીઓને કે તમારા બાપના ઘરે સવો તમારા માના ઘરે સવો ને ત્યાં તમારા માવતરની કદર કરી લેજો. તમારી માં તમને કઈ કે તમારી માં તમને ખીજાય તો સહન કરજો પણ અત્યારની દીકરીઓની માને શું કે ખબર ઈ તને નો ખબર પડે તું રહેવા દે તને નો ખબર હોય તને શું ખબર પડે આયા કદર કરી લેજો. જેથી ચોરીના માંડવે ચડ્યા 4 મંગળ વર્તાણા ને પણ હાહરિયામાં ગયા પછી તમારી પાસે રોવા સિવાય બીજો સમય નહીં હોય. હા કારણ વરો 2 વરો નવી નવી હોય ત્યાં સુધી સામે વાળા હાચવે પણ 2-4 વરો થાય એટલે દીકરી કઈ કામ કરે એટલે ભૂલ પડે કામ કરે એની પડે એ ભૂલ પડે ને એટલે એની હાહુ દીકરીને શું કે તને તારી માએ કઈ શીખવાડ્યું નથી લાગતું હે આ તારી માના સંસ્કાર બોલે છે અહીંયા સુધી બોલે ત્યાં સુધી તો વાંધો નહીં પણ અમુક હાહુ અહીંયા સુધી બોલે અને દીકરીને એવું કહી દે મને લાગે છે કે તારી માએ તારામાં મીઠું નથી નાખ્યું. ભૂલ કરે દીકરી અને સાંભળવાનું એની માને હાહુ સામે બોલાય તો નહીં આવુંને કઈ કહેવાય નહીં. ઈ પછી દીકરી કામ પતાવી અને પોતાના રૂમમાં જઈ અને રૂમમાં એક ખૂણો ગોતે અને ખૂણામાં બેઠી બેઠી તેની દીકરી રોતી હોય અને રોતા રોતા એના આહુડા એક જ શબ્દ બોલે શું કે શબ્દ હા માં સિવાય કોઈ ખબર ન પડે. માતાજી આ તમારી સામે જે પાત્ર પહેરીને નિર્ણય ઉભા ને આ એની આંખમાં આવડા છે ને એ ડુપ્લિકેટ નથી ઓરિજિનલ એનું આવડું પડે. અભિભાઈ આજે પાત્ર પહેરીને માણા ઉભો ને નિર્ણય એના ઘરે આ ધર્મદીપ 4-5 દિવસ પહેલા દીકરીનો જન્મ થયો
પણ એ કેટલામી ચોથી દીકરી એના ઘરે જન્મ કર્યો. ચાર દીકરીનો ઈ બાપ છે. પણ અત્યારે પાત્ર પહેરીને ઉભો ને આમાં એમાં એની માં દેખાય, એની દીકરી દેખાય. પણ આજ ખરેખર જો હૈયાના ભાવથી ચૂલવાળીનું નામ લીધું હોય, ચૂલવાળીને ભજી હોય ને હા, અને આજ અહીંયા પાત્ર કરીને જાય અને ભલામણા જો વળતો દી ન કરે ને તેથી આ સ્ટેજ ઉપર બોલું છું ચૂલવાળીને ભજવાનું મેકી દેશું. હા, જેના આંગણામાં ચાર દીકરી રમતી હોય એ બાપને માને ખબર પડે દીકરી શું કહેવાય. અને મા બાપ પાસે માંગવાનું ન હોય, મને ફ્રીજ આપો, એસી આપો, સોફા આપો, મને દેશી કાચ આપો. ઈ અત્યારની માંગે, પેલા માંગતી નહોતી. ઈ તો એના મા અને બાપ બે ઉભા હોય ને ત્યાં પોતાનો ખોળો પાથરીને દીકરી કહેતી હતી. શું કહેતી હતી? હા,